ચોમાસાના વરસાદથી હળવદના ચરાડવા રાજનગર વિસ્તારમાં દિવાલો ધરાશયી થવાનો સિલસિલો, રહીશોમાં ભયનો માહોલ। હળવદ તાલુકાના ચરાડવા ગામના રાજનગર વિસ્તારમાં સતત વરસી રહેલા ચોમાસાના વરસાદને કારણે અનેક મકાનો જર્જરિત, દિવાલો ધરાશયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે। દિવાલો પડવાને કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મિલકતને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે જૂના અને નબળા મકાનોની દિવાલો જોખમી બની ગઈ છે। વરસાદ યથાવત રહે તો વધુ મકાનોને પણ નુકસાન પહોંચી શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। રહીશોએ તંત્રને તાત્કાલિક અસરથી વિસ્તારનું સર્વેક્ષણ કરી જોખમી મકાનો અંગે યોગ્ય કાર્યવાહી કરવા અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે। વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લોકોને પણ જર્જરિત મકાનોથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। ચોમાસામાં જૂના મકાનો અને દિવાલોની સ્થિતિ પર ખાસ ધ્યાન રાખવું જરૂરી હોવાનું નિષ્ણાંતો પણ સૂચવે છે। રિપોર્ટર સંજય નંદેશરિયા, હળવદ। સાહેબ, અમારે ચડાવડા ગામમાં રાજલનગર અહીંયા કરે આ વંડી રસ્તામાં હાલતા હાલતા લીખરતા છોકરામાં બચી ગયા છે, ન નીકળી ટાણે નકર આવી ગયા તો દબાઈને મરી જાય। 2-4 છોકરી નાની નાની છે, ના વરસાદમાં પડી ગયું, કોઈને લાગ્યું નથી, એટલું સારું છે। અહીંયા અમારે ગટર નાખવાની છે, ગટરનો નથી, રસ્તા સારા નથી। આ બધું અમે કરવા માંગીએ, ઝાઝા વર્ષો છે અહીંયા રહી છીએ, અમારી કોઈ શહેરી અહીંયા કોઈ જોવા આવતું નથી ને કોઈ આ ધ્યાન દેતું નથી ને થતું નથી। મતદાન અમારું થાય છે, પણ મતદાન લઈ જાય પછી કોઈ પૂછતું નથી। નામ અને શું સમસ્યા છે એના વિશે શું કહેવા માંગશો? મારું નામ અયુબભાઈ ઇસ્માઇલભાઈ ભટ્ટી અને હું ઘણા સમયથી રાજલનગર ચરાડવા ગામમાં રહું છું અને ઘણા ટાઈમથી આ 30-35 વર્ષ થઈ ગયા, હજી સુધી કોઈ સુવિધા નથી, કોઈ રોડ નાળા નથી। અને પહેલો પ્રશ્ન તો એક જ છે કે રસ્તાની અંદર એટલો ગારો છે, એટલો કીચડ છે વરસાદની અંદર કે કોઈ ચાલી ન શકે, પણ એટલો પરિસ્થિતિ ખરાબ છે। અને મારી માંગ એક જ છે કે રોડ, રસ્તા અને ગટર વહેલી મોડે તકે થઈ જાય। આજે તમારું નામ, ગામ અને શું તમારે કહેવાનું થાય છે? અમારું નામ હસીનાબેન ને ગામ અમારું રાજલનગર। અમારું બેટા એ કહેવાનું થાય છે કે હાલવાનો રસ્તો કરી દઈએ, એક ગટર કરી દઈએ, ખાડા છે ને તો ખાડામાં છોકરા બુડી મરી જાય એવું અમારું છે ગામ। ને માત્ર અમે ભાજપ સવાય કોઈ કૈયત દીધી છે, આટલી ઉંમરથી અમે ભાજપમાં મત દીધી, કોઈ જોવા નથી આવતું, કોઈ નહીં। અમારા જૂના મકાન છે ને 60 વર્ષના છે, એની તમે જુઓ કેટલા ખાડા પડ્યા છે। હવે ઊંઘ તો પડશે જ, અમે રહેશું ક્યાં? શું કરી નથી કરી દેતા તો અમે જેવા તેવા ઝૂંપડા કરીને બેઠા રહીએ છીએ, માટી નાવા કરી દઈએ, બીજું અમે શું ન કરી દે ક્યાં જાય બેટા? કોઈથી બચાતું તો છે નહીં। સરકારને કહી જો કરી દઈએ તો મહેરબાની, ન કરી દઈએ તો એની મહેરબાની। અમે તો કોઈને બાજીને પોગતા છે નહીં, ગરીબ છે, કરી શકીએ એટલી પોઝિશન છે નહીં અમારી। અમારે કેવું છે ને, આ દિવાલ પડી ગઈ, ખાડા ભરાય, અમે દિવાલ પડી ગઈ, કોઈ સહાયતા દેતો નથી બેટા। અમે કેને કહી? કોક દેતો હોય તો કઈ નાગર કેને કહી? કોઈને કહેવાતું નથી। તમે સરપંચને રજૂઆત કરેલી નથી? ફોન કરી હતી, અમારે એક દિવાલ પાડીને તો નું કાંઈ નથી અમને વિડિયા કરીને લઈ મૂક્યા, તોય નથી દીધું કાંઈ। અમે આથી વાર બીજી વાર ઊભી કરી નાખી। તમારું નામ અને તમારા સરકાર પાસે શું માંગણી છે? આ ચોમાસા વિશે શું છે? મારું નામ ભટ્ટી સફરાજ છે। હું ચરાડવા ગામના રાજલનગરનો રહેવાસી છું। ઘણા વર્ષોથી મારા બાપ દાદાએ જિંદગી અહીંયા જ કાઢી નાખી છે। ઘણા વર્ષોથી અમે મત ભાજપને દઈએ છીએ। જ્યારે ચૂંટણીની હોય ત્યારે 10 થી 15 લોકો આવે અને એક ભાજપમાં જ મત દેજો, તમારે જે કરાવવું હોય એ અમે કરાવી નાખીએ। પાકા રોડ બનાવી દેશી, ગટર કરાવી નાખશી। આજ સુધી એવું કંઈ થયું નથી, નથી ગટર બની, નથી રોડ રસ્તા બન્યા। આજે અમારા રાતે 9 વાગે જ્યારે છોકરા અહીંયાથી નીકળ્યા ત્યારે દિવાલને કંઈ નહોતું, પણ સવારે જ્યારે 9 વાગે અહીંયાથી છોકરા રમતા હતા ને વરસાદમાં, ત્યારે એ દિવાલ મારા જ ઘરની ખુદની દિવાલ પડી। એ દિવાલમાં છોકરા જરીક રહી ગયા, છોકરા આગળ વહી ગયા હતા અને પછી દિવાલ પડી। અને ઘણા વર્ષોથી ચોમાસામાં આવું જ અમારે હાલે હેર્યું।